ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા. આજના દાતા પિતાશ્રી પરમ પૂજ્ય લાભશંકર દાદાની 16મી પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન. હસ્તે પંડ્યા ઘનશ્યામભાઈ લાભશંકરભાઈ, અસ્મિતાબેન કોમલબેન ઓમભાઈ પંડ્યા, પરિવાર તળાજા. સાહેબ, આ પરિવાર એવું કામ કર્યું છે જે લાભશંકર દાદાને ગમતું હતું. બીજાને મદદ કરવી. સાહેબ, એમ કહેવાય કે કૂવામાં હોય તો અવેડામાં આવે. જેવો સ્વભાવ લાભશંકર દાદાનો હતો એવો જ સ્વભાવ ઘનશ્યામભાઈનો પણ છે, અને એમના સંતાનોમાં પણ એ જ સ્વભાવ આવ્યો, બીજાને મદદ કરવી, બીજાનું ભલું કરવું. અને અમસ્તુ સાહેબ, આ તો ભૂદેવ છે. ધરતી ઉપરના દેવ. અને દેવ કોને કહેવાય? અવારનવાર કહું એમ, ભૂદેવ કે જે બીજાની રક્ષા કરે, બીજાનું સારું કરે, એ જ ભૂદેવ. અને સાહેબ, આ પરિવારનું આ પહેલું જમણવાર નથી, અવારનવાર જમણવાર આપે છે. એ સમજે છે ભગવાને જાજુ આપ્યું છે, તો એમાંથી થોડુંક આપવાનું છે. અને હમણે એક બાળક હતો ભોલો કરીને, હિન્દી ભાષી હતો. કોઈ પણ સ્વાર્થ વગર જે તમે પરમાર્થ કરો છો ને એ સીધું ઉપર પહોંચે છે. કોઈ પણ એની સાથે સંબંધ ન હતા છતાં પણ એનું જમણવાર આપ્યું હતું. બહુ અઘરું છે સાહેબ, આ બધું બોલવું સહેલું છે, પણ દાન દેવું બહુ અઘરું છે. પણ આ પરિવાર હંમેશા દાનમાં માને છે. ભગવાને જાજુ દીધું છે તો થોડુંક આપીએ. બાકી પૈસા તો ઘણા છે બધા પાસે, પણ દિલ હોય, દયા હોય તો જ દઈ શકે. બાકી પૈસા ભગવાને આપ્યા હોય તો દાન કરે એવું નથી સાહેબ. આ જુઓ, આ બધાને ખબર પડી એટલે દોડતા આવવા માંડ્યા. પીરસતા તો અમારે ખૂબ વાર લાગે છે. આ તો માત્ર ના નિયમથી એક ઝલક આપીએ છીએ. ફરીવાર આપણીઓનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. આપ પણ જો સત્કર્મ કરવા માગતા તો ઉપર અમારો મોબાઈલ નંબર છે. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા. ફરીવાર આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. શિવ શિવ.